જાન છે મેં ભર સેમ કપડા પહેરે મેસિંગ. હા મેસિંગ કીધું મેસિંગ. મેળામાં આવ્યા તો મેળામાં આવ્યા તો મેળો કરો ને પણ આ તમે હવે અહીં ઊભા તો ના હું છે આ તો કરીને ખોટું પેટ્રોલ ભાઈ હું ત્યાં તો હું વિડિયો નથી બનાવવાનો એમ. હજી સુલામાં કરે છે પ્લાસ્ટર કરું પ્લાસ્ટર કરો નવું પ્લાસ્ટર કોબુ ગો પ્લાસ્ટર ની કોબુ નહીં લાગે કોબુ કરેલું છે પ્લાસ્ટર કરું. હેલો યુટ્યુબ ફેમિલી શું છે તમને નવા વ્લોગમાં કેમ છો ફેમિલી બધા મજામાં બધા જય માતા હે મહાદેવ ફેમિલી આજે છે દિવાસાનું જાગરણ એટલે ગઈ રાતે હે કે દિવસનું વ્રત હતું તો રાતનું જાગરણ હોય ને આમાં દિવસનું જાગરણ હોય દિવસનું જાગરણ હોય એટલે કે છોકરીઓને કે 24 કલાકનું જાગરણ હોય તો અમારે અહીંયા હે કે સરસ મજાને હે કે મેળા ભરાતા હોય છે એટલે બધી પબ્લિક ભેગી થાય દર્શન કરવા કે આમ ગણો ને તો બધી એટલે બધા ફૂલે તો ત્યાં દર્શન કરવાનો વારો ન આવે એટલું પબ્લિક આવેલું હોય કેમ કે 24 કલાક જાગો ન હોય કે એટલા માટે બધા ફરવા નીકળી જાય તમારે ઊંચાકોડા હે જાયતવર હે ભગુડા હે ભગડાણા હે અમારા એ બાજુ જે હારા ધામ આવેલું ને આ બધે ફૂલ ભીડ જ હોય તો અમે બંને ભાટું જઈએ છીએ ઊંચાકોડા એટલે કે સાવનમાના સાનિધ્યમાં કે અમારા બેન કેદોની જ્ઞાન હતા એના આમ તો સમાહુ બેઠો હતા અને નેદવામાં ખેતના કામમાં બધે બિઝી હતા આજ માટે મેળો હે તો જઈએ છીએ હવે તૈયાર થઈ ગયા બધાને જય માતાજી હર હર મહાદેવ ને અમારા જાન છે મેં ભર સેમ કપડા પહેરે મેસિંગ. હા મેસિંગ કીધું મેસિંગ. લાવાય તમે તો પછી આપણે મેસિંગ જ ન કરવાનું હોય હા તો પછી એ વાત સાચી હાલો તો ભાઈ હાલો તે ને એમ બેન ભારું છે બીજા બધા ઘણા છે તો 2-3 ગાડીઓ છે તો હવે જઈ ભાઈ સાયકલ જઈને આપણે મળશું ભાઈ ઊંચાકોડા જે અમારા આ બાજુનો મેળો કેવો હોય એ તમને બતાવીએ. હવે સ્પ્લેન્ડર રેડી છે તો હવે નીકળીએ. આપણે તો ગાડીમાં બેસીને જઈએ છીએ બહુ અવાજ ના આવે કેમ કે રોડે હોય એટલે અવાજ તો એટલો બધો ન આવે ને તેમાં અમારે શાંતિ બેઠી ગાડી હકાતા એટલા માટે આપણે થોડુંક શૂટ કરી લઈએ આપણે ચાંદબેન જતા નથી આપણે શૂટ કરી લઈએ કેવો રસ્તો ખરાબ હતો સારો ન હોય ફેમિલી તો હવે કે આપણે પહોંચી ગયા છે કોલમાં એ બા ઓછા કોડામાં હે સેજુ મેળામાં આવ્યા તો મેળામાં આવ્યા તો મેળો કરો ને પણ આ તમે હવે અહીં ઊભા તો ના આવું તો નહીં અમારે ત્યાં ઊભું રહે ને અમારે આટા ન મારે ને કા શાંતિથી આપણે છે ને આમ મેળા આમ જોવાનું હોય જો ને ત્યાં હાટું જો આ ગાડી છે કે અંદર લીલી તે બેહવા કોળમાં હા બેઠે બેવન કે ગાડીમાં સરીને ગાડીમાં સર બેહવા હવે જાઓ આટા મારો તે આગળ આટા મારો મળી એમાં હું પેલા દર્શન કરવા જવાનું હોય ઓછા કોટા પણ છે ને ભાઈ હા ઉપર માતાજી દર્શન કરવા જવાનું પણ ટ્રાફિક છે ને ભાઈ એટલી બધી હોય કે તે વારો ન આવે આપણે કોલમાં આટા મારવાનો એટલે આપણે ગમે ત્યાં દર્શન કરી આવવાના મંદિર છે કે હા નજર આગળ આવેલા હોય એટલે કરવા જવાનું મંદિર એક આ ભાઈ એક આ ભાઈ શું છે આ તો કરીને ખોટું પેટ્રોલ ભાઈ હું ત્યાં તો હું વિડિયો નથી બનાવવાનો એમ. અમે તો આ બનાવું તો છો હે ભાઈ એ આ વિડિયો હા ભાઈ જેવા કોલમાં ઉતરી એટલે આની છે કે રીલ બનાવવાની કે ઉતાવળ હોય ગમે હે રીલ તો બનાવવી પડે. આમાં સ્નાન કરી લે પછી રીલ બનાવી ગંદકી ગટરમાં સ્નાન નહીં કરવાનું. હે એટલે કે દરિયો હે દરિયો ના દરિયો હોય તો તમે ના હું તો ઘરે લઈને હું આવ્યો. તો ઘેલી નહીં ના ખોટું બોલોમાં કપડા બદલાવ્યા મેં ફોન કર્યો એવા કપડા બદલાવતા હતા. નહીં નાયા નથી. હા નહીં અત્યારે મેળો તો બહુ મસ્ત છે ને આજે હે કે કોણ આવ્યું ને ખાસ કરીને કોમેન્ટ કરી દેજો અમારે ઓછો કોણ આવ્યું ને ખાસ કરીને કોમેન્ટ કરજો આપણે પણ આવેલા છે ગમે ના ભાડો ભેગા થાય તો કહેજો અને કોમેન્ટમાં પણ કહેજો બધાને આપણે મળશું આવ્યું ને બાકી મજા કરીએ ને મેળોનો આનંદ માણીએ તો ફેમિલી પેલા નાસ્તાનો ઓર્ડર દીધેલો છે એ પણ પાણીપુરી જો આપણે કે પાણીપુરી ખાવા બે હે હાલો બધા પાણીપુરી ખાવા પાણીપુરી ખાઈ લે આપણે એમ જ ને ખાવા આવેલા હોય તો ખાવાનું હોય ને ખાવાનું મેળો બીજો કઈ હોય જ નહીં હા ખાવા આવેલા તો ખાઈ લેવાનું હા મસ્તભાઈ નહીં ને હાલો બધે પાણીપુરી ખાવા મસ્ત પાણીપુરી આવી ગયા હાલો બધા પાણીપુરી ખાવા ફેમિલી તો અત્યારે ફાઇનલ છે કે આપણે ઉપર પહોંચી ગયા છીએ મંદિરે ને અહીં સાવનમાં કે દર્શન કરવા આવ્યા છીએ પણ અંદર કે બહુ બધી ભીડ છે એટલે અંદર શૂટ લેવાની મનાય છે એટલે આપણે બરાબર કે દર્શન કરાવી દઈએ ખાન લવે છે ને આપણે
આવ્યા અને ના મેળો કર્યો, દર્શન કર્યા મસ્ત મજાના. અને હવે આપણે છે ને જાય બધા આપણે ચામુંડ મંદિર છે કે તેના જઈએ આપણે દર્શન કરવા અને ના એક રખડશું ને પછી પાછા વહી આવશું. એમ થાય કે મસ્તીનો નજારો છે, તમે નજારાને એન્જોય કરો. તો ફેમિલી આપણે ભૂગી ગયા છે ઘરે ને ઘરે ભૂગી ગયા કે મારા બા અહીં કરતા સરસ મજાની ગાય જો અહીંયા હે કે ભાઈ મસ્ત એવું ફિનિશિંગ આપી દીધું છે ગાયને. તો બધી બધી હમણાં જ કીધી તાજી ગાય પેલી હે જો અહીંયા ખાલી રાવા દીધું છે, હજી સોલામાં કરે છે પ્લાસ્ટર કરો કોબુ બહુ પ્લાસ્ટર નહીં કેવું થઈ ગયું ભાડા કે હારું ન કરવું પડે, કરવું જ પડે તો પછી તે સાફ કરશું હારું સારું કરશો એમ. હા કરી નાખો જો આવું કરી નહીં આમ કરી નાખો હા પણ કાળું થઈ ગયું બધું. એ કાળું થઈ એટલે હારું કરવું પડે ને. હા ઘણી આમ ન કરવું પડે આમ કઈ ના કરવું જ પડે. તો અહીંયા બધું કાળું થઈ ગયું, પછી આ દિવાલ આખે કાળી થઈ ગઈ, તો આમાં હે કે સૂનો કરવો પડશે. તો અહીં બધું કાળું મેં થઈ ગયું, અહીં કાળું મેં થઈ આપણે સુલે ગયું. રાંધી જો ગયા હા સુલે રાંધી કે ભાઈ હા એટલે એવું થઈ જાય. હા એટલે એવું થઈ ગયું. સુલે હા, એ વાત ગેસમાં રાંધતા હોય તો મને ગેસ પણ ફાવતો નથી રાંધતા નકર તો ગેસમાં જ રાંધું પણ ગેસ ન ફાવે. હા ગેસ ન ફાવે. હા, એટલે છે ને સુલે રાંધું તો એટલે આમ જ થાય. હા અહીં તો અમારે ગેસ છે પણ ન તો પણ અહીંયા કે કાળું થાય એ આને ધવાલ અહીં આમ ફરી ફરીને આવે કે એ લીધા કાળું થાય એવું છે. આજે તો મારા બા આવું બધું કામ કરે છે, ગાયનું એવું ને કોને બધા ખરાબ હોય ને આ બધા સારું કરે છે. ને આજ પાછી સરસ મજાને કે લાઇટ છે, કહે કે 2 દિવસ અમારે વરસાદ જેવો તેવો આવી જાય કે એટલે લાઇટ વહી જ જાય. ને હજી અમારે છે કે વરસાદ રોજ છે ને કે વરસાદે ચાલુ જ હતો. બાકી તો ફેમિલી હવે આજના બ્લોગને અહીંયા કર્યા ને આશા રાખી કે તમને અમારા મજેદાર વ્લોગ ગમ્યો છે. ગમ્યો ત્યાં લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. કોણ આવેલા હતા મેળામાં એ ખાસ કરીને કમેન્ટ કરી દેજો, ઉછા કોડાસ હાથ પર કે અથવા રત્નેશ્વર, તો ખાસ કરીને કમેન્ટ કરજો. બાકી તો મળીએ હવે નવા મજેદાર બ્લોગ સાથે, ત્યાં સુધી બધાને જય માતાજી.